સિંગલ મધરની દીકરીએ ધોરણ 12 બોર્ડના પરિણામમાં ડંકો વગાડ્યો છે. રાજકોટની ધોળકિયા સ્કૂલની વિદ્યાર્થીની ધાર્મિક કથિરિયાના પિતાનું 4 વર્ષ પૂર્વે જ કોરોના કાળમાં મૃત્યુ થયું હતું. માતાએ ઇમિટેશનનું કામ કરીને બંને બાળકોને ભણાવ્યા અને આજે ધાર્મીય સામાન્ય પ્રવાહમાં 99.99 PR મેળવી સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું છે. એટલું જ નહીં, એસપીએનસીસી એકાઉન્ટ અને ઓસીમાં તેણીએ 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. પરંતુ આ પરિણામ પાછળ ધાર્મી અને તેની માતાની સંઘર્ષ કથા જોડાયેલી છે. આવો સાંભળીએ. કોરોનામાં અવસાન થયું હતું ને એના ભાઈજી ધ્યાન રાખે છે, એનાથી બાળકો મોટા થઈ ગયા. ખુશી બહુ છે. અમે ઇમિટેશન નું કામ કરીએ છીએ. દીકરીને ઇમિટેશન ના કામ થી બનાવી મારે 2 બાળકો. આજે બહુ ખુશી છે. જે આગળ ભણે ને એના પપ્પાની ઈચ્છા કરે. 99.99 PR છે મારે ને કોમર્સમાં છું. અમને સ્કૂલ વાળાએ સારી મહેનત કરાવી હતી. રોજના 10 થી 12 કલાક તો મેક્સિમમ વાંચતા છે. ને સ્કૂલ વાળા તરફથી જ ગાઈડ કરવામાં આવતા હતા મોટા ભાગે તો, અને એ પ્રમાણે જ અમે તૈયારી કરી. માતા તો હાઉસવાઈફ જ, પિતા એક્સપાયર થઈ ગયા.